એટલે બોર્ડ પર નંબર લખેલા છે, નામ લખેલું છે, ફ્લેગ છે આપણો ઝેડના બીડના કઈ? અચ્છા, ચલો કોસ્ટગાર્ડ તો અહીંથી નીકળી ગઈ છે લગભગ, પણ હવે એવા કઈ સમાચાર મળે એટલે તાત્કાલિક સમાચાર વાયરલેસ દ્વારા કન્ફર્મ કરજો. ઓકે, થેન્ક યુ ભાઈ, થેન્ક યુ. જાફરાબાદના દરિયાઈ સીમામાં જોવા મળી શંકાસ્પદ બોટની હિલચાલ. બંદરથી 22 નોટિકલ માઇલ દૂર શંકાસ્પદ બોટ કોસ્ટગાર્ડને જોઈ ભાગી ગઈ હતી. હાલ હેલિકોપ્ટરની મદદથી આ જ શંકાસ્પદ બોટની તપાસ કરવામાં આવી રહી છે. સ્થાનિક માછીમારોએ આ જ શંકાસ્પદ બોટને જોતા તેનો પીછો કરવાનો પ્રયાસ કર્યો હતો, જો કે બોટ ઝડપથી ભાગી ગઈ છે. માછીમારોએ તાત્કાલિક જાણ કરતા કોસ્ટગાર્ડની ટીમે ઘટનાસ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરી. શંકાસ્પદ બોટ દેખાતા ધારાસભ્ય હીરા સોલંકી પણ બંદરે પહોંચ્યા હતા. વાયરલેસ મારફતે મધદરિયે માછીમારો સાથે વાતચીત કરીને શંકાસ્પદ બોટ અંગે માહિતી પણ મેળવી હતી. પીપાવાવ મરીન પોલીસની બોટે પણ પેટ્રોલિંગ શરૂ કર્યું છે. તમામ લેન્ડિંગ પોઈન્ટ પર પોલીસ વોચ રાખી રહી છે. જોકે શંકાસ્પદ બોટ અંગે હજુ સુધી કોઈ માહિતી મળી નથી. એટલે બોર્ડ પર નંબર લખેલા છે, નામ લખેલું છે, ફ્લેગ છે આપણો ઝેડના બીડના કઈ? અચ્છા, ચલો કોસ્ટગાર્ડ તો અહીંથી નીકળી ગઈ છે લગભગ, પણ હવે એવા કઈ સમાચાર મળે એટલે તાત્કાલિક સમાચાર વાયરલેસ દ્વારા કન્ફર્મ કરજો. ઓકે, થેન્ક યુ ભાઈ, થેન્ક યુ. આ તરફ દરિયાઈ વિસ્તારની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અમરેલી જિલ્લા વહીવટી પ્રશાસને તમામ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે. જાફરાબાદ મદદનીશ મત્સ્ય ઉદ્યોગ નિયામકે દરિયામાં ગયેલા તમામ માછીમારોને તાત્કાલિક પરત ફરવા અપીલ કરી છે.